Good morning, students. Now, we will continue with our syllabus. In our fourth unit, we have read to a poem, Blind Deaf. The title of the poem, Blind Deaf Fish. It was written by Anand Acharya. Blind Deaf Fish. Blind that means કે અંધરી. ડીફ દેટ મીન્સ કે બહેરી. એટલે કે ફિશ માછલી કેવી છે? આંધળી અને બહેરી. લેટ્સ લર્ન થ્રુ ધ પોએમ why Anand Acharya has given such title to the poem. It was written by Anand Acharya. It is a mystical poem. The poet tries to convey the message that we should constantly connect with God. કે આપણે સતત ભગવાન સાથે જોડાયેલા રહેવું જોઈએ, એવી આ કવિતામાંથી આપણને પ્રેરણા મળે છે, જેના થકી આપણે બનેલા છે, એટલે કે થ્રુ whom we got birth on the earth. જેના થકી આપણો ઉદ્ભવ થયો છે, મતલબમાં ગોડ ઇઝ ધ ઓનલી પર્સન હુ ક્રિએટર્સ, કે ભગવાને જ આપણને સર્જેલા છે. તો થ્રુ ધીસ પોએમ ધ પોએટ ટ્રાય ટુ ક્રિએટ ધ ઓનલી intention that human being should never forget his existence by God. કે માણસ જાતે પોતાના ઉદ્ભવનો જે એકમાત્ર સ્ત્રોત છે, એટલે કે ભગવાન, એમને ક્યારેય પણ ભૂલવા જોઈએ નહીં. The poet, through different symbolic things, convey us that God is the major creator of the world. કે દુનિયાના એકમાત્ર જે સર્જક હોય તો એ ભગવાન છે. તો એને દર્શાવવા માટે એમણે અલગ અલગ પ્રતિકરૂપ શબ્દો અહીંયા આગળ ઉપયોગમાં લીધેલા છે. લેટ્સ લર્ન ધ પોએમ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝેક્ટ મેસેજ by Anand Acharya. In a dark cave flows a dark river. In a dark cave. See, the word dark cave એટલે કે અંધારી ગુફા. કેવ એટલે ગુફા, પણ ગુફા કેવી છે એટલે એડજેક્ટિવ પણ વપરાયેલું છે, અંધારી. તો આ જે અંધારી ગુફા છે, ફ્લોઝ અ ડાર્ક રિવર, તો એ અંધારી ગુફામાંથી શું નીકળે છે? તો એક અહીંયા આગળ પાછો ડાર્ક એ એડજેક્ટિવ છે, પણ અંધારું નહીં, પણ ગાઢ. કયા અર્થમાં વપરાય છે? ગાઢ. કે ગાઢ નદી વહે છે. હવે આ શાના પ્રતિકરૂપ છે? તો આપણે સમજીએ કે કવિએ શરૂઆતમાં જે એક અંધારી ગુફાનો ઉલ્લેખ કરેલો છે. યુ નો દેટ ઇન ફોર્મલ ડેઝ મેન હુ લિવ્ડ ઇન અ કેવ, કે માણસો શામાં રહેતા હતા? ગુફામાં રહેતા હતા. જ્યારે એમનો ઉદ્ભવ થયેલો ત્યારે આદિ માનવ તરીકે ઓળખાતા હતા. એટલે ગુફાઓ એ માણસોના ઉત્પત્તિનો શું છે? સ્ત્રોત બતાવેલો છે. એટલે કે માણસ ગુફામાં રહેતો માણસ. ફ્લોઝ અ ડાર્ક રિવર, અહીં જે ડાર્ક રિવર આપી છે, એટલે કદાચ આપણે ડાર્ક એટલે અહીંયા અંધારું નથી, પણ ગાઢ. એટલે માણસ જાત એ અજ્ઞાન હતી. ગુફામાં રહેતા હતા એટલે એ અજ્ઞાન હતા, પ્રકૃતિ વિશે એમને જાણ હતી નહીં. એ વખતે માણસને દુનિયાનું કંઈ જ પણ જ્ઞાન ન હતું. એટલે એની રહેણી કરણી, બોલી, વર્તન, ખાવું પીવું, આ બધી જ બાબતથી એ પોતે અજ્ઞાન હતો. કાચું માંસ ખાય, અગ્નિનો પણ એને અહેસાસ નહીં, અંધારી ગુફામાં રહીને
બોલવાનું શું, ખાવાનું શું, પીવાનું શું, એ વાતથી સદંતર એ શું હતો? અંજાન હતો. એટલે કે એવી અંધારી ગુફામાં રહેતો એ માણસ કેવો હતો? ડાર્ક, એટલે કે અહીંયા આગળ અજ્ઞાન હતો. રિવર બાજે ફ્લોઝ અ ડાર્ક રિવર, એટલે કે એ અંધારી ગુફામાંથી અજ્ઞાનતાની જ નદી વહેતી હતી, અજ્ઞાનતા જ ફેલાતી હતી, કારણ કે એને જાણ જ હતી નહીં. રિવર, રિવર દેટ મીન્સ કે ધ લાઈફ ઓફ મેન. અહીંયા આગળ રિવરને શાની સાથે શાના સિમ્બોલ તરીકે મૂકેલી છે? તો લાઈફ ઓફ મેન બાજે કે માણસનું જીવન, કે જે સતત વહેતું હોય છે, સમયની સાથે સતત ચાલતું હોય છે. આપણું જીવન ક્યારેય કોઈ પ્રસંગે અટકતું નથી, સતત ચાલતું જ રહે છે, લાઈક અ રિવર, નદીની જેમ. તો માણસના જીવન પણ વહેતી નદીના જેવું છે, વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. એટલે કે સમયની સાથે આપણે જીવતા જ જઈએ છે, જીવતા જ જઈએ છે. પછી આપણને જ્ઞાન હોય કે ન હોય, એવી જ રીતના અહીંયા જે આ અંધારી ગુફામાં ઉદ્ભવેલો માણસ છે, તે અંધકાર એ એક અજ્ઞાનતાનો એનો સ્ત્રોત છે, કે તેમાંથી માનવ જીવનના પ્રતિકરૂપ નદી વહેતી છે, એટલે કે માનવ જીવન વહે છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. હવે આપણે જાણીએ છીએ ધ લાઈફ ઓફ મેન ઇઝ નોટ સો ઇઝી. દેર આર સો મેની હર્ડલ્સ, કે માણસનું જીવન ક્યારેય સરળ નથી હોતું, તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે. સો દેટ હર્ડલ્સ મીન્સ સ્ટોમી બેંક્સ. બેંક એટલે કે સોર, નદીનો કિનારો. બાજે ધ વર્ડ બેંક દેટ મીન્સ કે નદીનો કિનારો. અને સ્ટોની, સ્ટોની એટલે કે રોકી, ખડકાળ, પથરાળ. નદીનો કિનારો કેવો છે? પથરાળ છે. એટલે કે ધ લાઈફ ઓફ મેન ઇઝ નોટ સો ઇઝી. દેર આર સો મેની હર્ડલ્સ, કે ઘણા બધા અંદર શું હોય છે? હર્ડલ્સ હોય છે. એટલે કે નદીના કિનારા ઉપર જેમ વેરાયેલા પથ્થરો છે, કે જે નદીને સ્મૂધલી નથી વહેવા દેતા, ઉપર નીચે ખડખડાટ કરતી નદી જતી હોય છે. તો એવી જ રીતના માનવીનું જીવન પણ પથ્થર જેવું કઠિન છે, કે જે સરળતાથી નીકળી જતું નથી. ધેર સિટ્સ અ મેન. અને આ જ હર્ડલ્સ પર એક માણસ બેઠેલો છે, કે આ જ મુશ્કેલીઓની સામે, મુશ્કેલીઓ પર એક માણસ બેઠેલો છે. ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર. બાજે એ માણસ એ કોણ છે? ઓલ્ડર ધેન ધ સન, કે જે સૂર્યથી કા પણ ઘરડો છે. જો ઓલ્ડર આપેલું છે, ડિગ્રી આપણે જાણીએ છીએ. બાજે ઓલ્ડર એટલે નાથી પણ ઘરડો, એટલે સૂર્યથી પણ ઘરડો છે. અને આપણે એમ પણ કહી શકીએ કે એ વૃદ્ધ માણસને કવિએ પૃથ્વીના સર્જનહાર તરીકે દર્શાવેલા છે, કે એ વૃદ્ધ છે એઝ ધ સન, સૂર્ય જેટલો, ઓર કદાચ સૂર્ય કરતાં પણ વધારે વૃદ્ધ છે. બરાબર? એ માણસ. તો ધ મેન ઇઝ સિમ્બોલિક ટુ અ ગોડ, ધ ક્રિએટર. કે અહીંયા આગળ એ જે માણસની વાત કરવામાં આવી છે, એ માણસ એટલે કોણ? તો કે ધ ક્રિએટર ઓફ હ્યુમન બિંગ, ધ ક્રિએટર ઓફ નેચર, ધ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ. માનવજાતનું સર્જન કરનાર, સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનાર. અરે એમ કહેવામાં આવે તો બરાબર છે, કે દુનિયાનું સર્જન કરનાર તો એ ક્રિએટર છે. તો દેટ ઓલ્ડ મેન વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો. તો એ કરી શું રહ્યા છે? એમની કોઈ ક્રિયા ચાલુ છે. વિવિંગ અ યાર્ન ઓફ રેમ્બો, પ્રકૃતિમાં કલર રેડી રહ્યા છે. રેમ્બો, યુ નો દેટ, મેઘધનુષ એટલે કે રંગબેરંગી હોય છે. પ્રકૃતિ પણ રંગબેરંગી છે, અને પ્રકૃતિના સર્જકનું કામ જ એ છે કે પ્રકૃતિને સતત રંગબેરંગી બનાવતા રહે, બરાબર, જીવવાલાયક બનાવતા રહે. એટલે કે એ શું કરી રહ્યા છે? વિવિંગ. વિવિંગ ધેટ મીન્સ કે નીટિંગ, ગૂંથવું, વણવું. બરાબર? એટલે અહીંયા આગળ શું કહેવામાં આવેલું છે? કે મેઘધનુષ એ કદાચ આ પૃથ્વીના સર્જનહારનું પ્રતીક છે. બરાબર? આ જે રેમ્બો ઓફ યાન છે, એ મેઘધનુષ એ પૃથ્વીના
જે સર્જનહાર છે એનું પ્રતીક છે કે જે પ્રકૃતિની અંદર શું કરે છે કે સતત રંગો ભરતા રહે છે અને કદાપી નષ્ટ ન થાય એ બાબતનું ધ્યાન આપે છે. એન્ડ હમિંગ સોંગ, અને સાથે સાથે બીજું પણ એક કાર્ય કરે છે. કયું? હમિંગ. હમિંગ દેટ મીન્સ કે મરમરિંગ. મરમરિંગ એટલે કે ગણગણતા રહેવું. હમિંગ અ સોંગ એટલે કે ગણગણતા રહે છે. હવે ભગવાન ગીત ગાય છે તો આપણને ક્યાંથી ખબર પડે? તો ભગવાનનું ગીત ગાવું એટલે ભગવાને પ્રકૃતિના જેટલા બી સર્જન કરેલા છે બધાને વોઇસ આપેલો છે, અવાજ. ધ બર્ડ્સ આર ચીર્પિંગ, એનિમલ્સ આર રોરિંગ, રિવર્સ આર ફ્લોટિંગ એન્ડ મેકિંગ અ નોઇઝ, કે નદી પણ વહે છે ત્યારે અવાજ કરે છે, ખડખડાટ. ધ સી હેઝ અ ઓલ્સો વોઇસ, કે દરિયાને પણ એના મોજા અવાજ કરતા હોય છે. એટલે કે આ ભગવાને જેમ પ્રકૃતિમાં રંગ ભર્યા છે એમ પ્રકૃતિને અવાજ પણ આપેલો છે, કે એ અવાજ એના એ સિમ્બોલ તરીકે લેવાયેલો છે કે સતત ગાતા રહે છે. હંમેશા તમે જોજો કે મશીનનો કે એવો અવાજ હોય, મેન મેડ વોઇસ હશે ને તો આપણને ઇરિટેટિંગ લાગે સમટાઈમ્સ, બટ ધ વોઇસ ઓફ નેચર નેવર બી ઇરિટેટેડ અસ, કે પ્રકૃતિનો જે અવાજ છે ને એ આપણને ક્યારે પણ ઇરિટેટ કરતો નથી. એટલે કે ક્યારે પણ આપણને એ અવાજ સાંભળીને આમ કાન બંધ કરવાનું મન નહીં થાય. જો ટ્રેન જતી હોય અને એનો હોર્ન વાગે ને તો કદાચ આપણે આપણો કાન બંધ કરી લઈએ, પણ જો ઝરણું ઉપરથી પડતું હોય ને નીચે પથ્થર ઉપર પડતા અવાજ આવતો હોય ને તો એ અવાજ આપણને હંમેશા સાંભળવાનો ગમે. એટલે કે પ્રકૃતિનો એ જે અવાજ છે એ આપણને સાંભળવાના ગમે છે. એટલે ભગવાન સર્જનહાર એ સતત આ કુદરતને રંગબેરંગી બનાવે છે, સતત ગાતા રહે છે. એટલે કે એમણે કુદરતને જુદા જુદા અવાજ આપેલા છે, સતત ગાતા રહે છે. બટ ધ બ્લાઇન્ડ ડીફ ફિશ, પણ એ જે બ્લાઇન્ડ એટલે કે આંધળી, અને ડીફ દેટ મીન્સ કે બહેરી, જે ફિશ છે એટલે કે માછલી છે, દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે ઝરણામાં સતત તરતી રહે છે. મતલબમાં હિયર ધ ફિશ ઇઝ કમ્પેર્ડ વિથ હ્યુમન બીંગ, કે માછલીને કોના પ્રતીક તરીકે લેવાયેલું છે? તો કે માનવ સૃષ્ટિના પ્રતીક તરીકે, એટલે માનવના પ્રતીક તરીકે લેવાયેલું છે. નદી એટલે કે માનવ જીવન, અને એ માનવ જીવનમાં વહેતી માછલી એટલે કે માનવ પોતે. બરાબર? તો એ મનુષ્ય એ માણસ એટલે કે ફિશ એટલે કે માનવ. બાજુ જો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલું છે. ધ ફિશ ઇઝ યુઝડ એઝ અ સિમ્બોલ ઓફ હ્યુમન બીંગ, માનવ જાતના પ્રતિકરૂપ એ શું વપરાયેલી છે? ફિશ. અને અહીંયા મેન આપેલું છે ઇઝ અ સિમ્બોલ ઓફ ગોડ, ભગવાનના પ્રતિકરૂપ શું છે? મેન છે. તો એ જે ફિશ છે એટલે કે માણસ છે એ કેવો છે? બ્લાઇન્ડ, આંધળો છે. વાય હી ઇઝ કોલ્ડ બ્લાઇન્ડ? બિકોઝ હી કેન નોટ સી ધ કલરફુલ નેચર. હી કન્સિડર હિમસેલ્ફ અ બિઝી પર્સન. માણસ પોતાને બહુ જ વ્યસ્ત બતાવે છે અને એ કુદરતની જે આ સુંદરતા છે એને નિહાળતો નથી. ભગવાને જે આ રંગો ભર્યા છે તમે જોજો કે એવરી મોર્નિંગ આર નોટ ધ સેમ એન્ડ એવરી ઇવનિંગ આર નોટ ધ સેમ. દરેક સવાર એક સરખી નથી હોતી અને દરેક સંધ્યા એક સરખી હોતી નથી. રોજ એમાં કલર વેરિએશન દેખાય. કોઈ દિવસ પર્પલ કલર દેખાય, કોઈ દિવસ ઓરેન્જીસ કલર દેખાય, કોઈ દિવસ રેડિશ કલર દેખાય, કોઈ દિવસ યલોઇશ કલર દેખાય. તો આ કુદરતના રંગો કે જેને જોવા માટે માણસની પાસે સમય જ નથી, એટલે એને આંધળો કીધેલો છે. એન્ડ ડીફ, બહેરો, because he cannot able to hear the natural voices, કે કુદરતી જે આ બધા અવાજો છે એ માણસ સાંભળતો જ નથી. માણસ મશીનોથી એટલો બધો ઘેરાઈ ગયો છે કે એને કદાચ મશીનના જ અવાજ સંભળાય છે.
કુદરતી અવાજ સંભળાતા નથી. પક્ષીઓનો કલરવ કરવાનો અવાજ છે તે કદાચ એની પાસે સાંભળવાનો સમય નથી. વહેતી નદીનો, ઝરણાનો જે અવાજ છે, નદીઓનો તો ક્યાંથી અવાજ સાંભળે? નદીઓ પર ડેમ બાંધીને નદીઓને ઘેરી લીધેલી છે. એટલે વહેતી નદી તો હવે એને જોવા જ નથી મળતી, તો એનો અવાજ તો સાંભળવો એ દૂરની વાત છે. એટલે માણસને કેવો કીધેલો છે કવિએ? અને બેરો કીધેલો છે. દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, કે જે પોતાના જીવનમાં રચ્યો પચ્યો છે. સ્ટ્રીમ બરાબર છે, ઝરણું કોને મળે? નદીને. અને નદી એટલે અહીં આગળ શું આવેલું છે? માનવ જીવન. એટલે કે માણસ પોતાના જીવનમાં એટલો વ્યસ્ત છે કે એને ભગવાનનું જે આ કુદરતી સર્જન છે, ભગવાનના સર્જન રૂપે જે અવાજ છે એ પણ સાંભળવાનો કે જોવાનો ટાઈમ નથી, સમય નથી. સી નાઈધર યાન, નથી એને યાન દેખાતું. ધ વર્ડ યાન, દેટ મીન્સ ફાઈબર, થ્રેડ એટલે કે સૂતર. બરાબર છે. એટલે અહીંયા જે સૂતરરૂપી મેઘધનુષ ભગવાને તૈયાર કરેલું છે એને એ જોવાનો સમય નથી. નોર મેન, કે નથી એને એ વાતનો અહેસાસ કે આ બધું કરનાર કોણ છે? પરમાત્મા, પરમ આત્મા, એ ભગવાન. તો એ ભગવાન માટે પણ એની પાસે સમય નથી કે પરમાત્માની ઉપસ્થિતિથી એ તદ્દન શું છે? અજ્ઞાત છે, ભૂલી ગયો છે. એને એમ જ છે કે આઈ એમ ધ ક્રિએટર ઓફ માય સેલ્ફ, કે હું પોતે જ મારો સર્જનહાર છું. પણ એ ભૂલી ગયો છે કે માણસનું સર્જન એ ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે અને એ કોણે કરેલું છે? ભગવાને કરેલું છે. સો સી નાઈધર યાન, નથી એને રેમ્બો દેખાતો. કારણ કે જો એ માણસ એટલે કે માછલી રૂપી જે પ્રતીક તરીકે આપ્યો છે તો એ ખાલી જીવનમાં જીવ્યા જ કરે છે. તેને બહારની દુનિયાની ખબર નથી કે તે ઈશ્વરે બનાવેલી આ જે સૃષ્ટિ છે ને એને જોઈ જ શકતો નથી. માનવીનું જીવન પણ આ ફિશ જેવું જ છે. માછલી શું છે? પાણીની અંદરની અંદર જ છે. પાણીની બહારની દુનિયા શું છે એ એને ખબર જ નથી. તો મનુષ્ય પણ એવો જ છે કે માત્ર બાજે પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયો છે. જે ઈશ્વરે રચેલ આ અદ્ભુત સૌંદર્ય એ માણી જ શકતો નથી, જોઈ શકતો નથી. એટલે કવિ એને બ્લાઇન્ડ અને ડીફ કહે છે. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. જો ધ વર્ડ એવરલાસ્ટિંગ, એવરલાસ્ટિંગ દેટ મીન્સ કે ઇટર્નલ. ઇટર્નલ એટલે કે સનાતન, શાશ્વત. તમે ક્યારે પણ જોજો કે કદાચ માણસે બનાવેલું મશીન તો બગડે તો અવાજ કરતું બંધ પણ થઈ જાય, પણ ભગવાને બનાવેલા જે કુદરતી અવાજ છે એ ક્યારે પણ બંધ થતા નથી. કોયલ ક્યારે પણ બાજે કૂકૂ કરવાનું બંધ કરતી નથી, કે આપણે ક્યારે પણ એવું પક્ષીઓનું ઝુંડ જતું હોય ને એનો કલરવ ન સંભળાય એવું બન્યું નથી. બરાબર. એટલે આ જે કુદરતી અવાજો છે એ અવાજો સનાતન છે. એમાં ક્યારે પણ વરસાદ પડે અને જે પાણીના બૂંદનો ટપક ટપક જે અવાજ છે એ પણ મધુર લાગે છે, એ પણ ઇરિટેટિંગ લાગતો નથી. બિકોઝ ઇટ્સ નેચરલ, મેડ બાય ગોડ, કે એનું સર્જન કોણે કરેલું છે? ભગવાને કરેલું છે. એટલે એ બધા જ અવાજ બહુ જ સૌમ્ય હોય છે, કાને સાંભળવા આપણને પસંદ પડે. પણ માણસ પાસે એટલો સમય જ નથી કે એ આ સનાતન ભગવાનના જે ગીત છે, જે આ સંગીત છે એને સાંભળી શકે. બિકોઝ હી કન્સિડર હિમસેલ્ફ અ બિઝી પર્સન. અને એટલા જ માટે થ્રુ ધીસ પોએમ, આ કાવ્ય દ્વારા કવિએ એટલી સમજૂતી આપી છે કે મેન શુડ નેવર ફોરગેટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, કે માણસે ક્યારે પણ ભગવાનના અસ્તિત્વનું ભૂલવાનું નથી. ઈશ્વરના અસ્તિત્વનું એને શું કરવાનું છે? ભાન કરવાનું છે. અને ઈશ્વર છે એ માણસે ક્યારે ભૂલવાનું નથી. ભગવાન છે એવું કહેવા આ કવિતામાં કવિ માંગે છે. ગોડ ઇઝ ઓલવેઝ ધેર, હુ can change the weather, who can change the atmosphere,
એઝ પર ધ સર્કમસ્ટન્સીસ, કે ભગવાન બધું જ કરતો રહેતો હોય છે, એ સમયની સાથે, બરાબર છે, આ પ્રકૃતિમાં બદલાવ લાવતા રહેતા હોય છે અને એ જ સનાતન સત્યને આપણે માનીને ચાલવાનું છે. સો સ્ટુડન્ટ્સ, હિયર વી લર્ન ધ પોએમ બ્લાઇન્ડ ડીપ ફિશ. I hope you can understand. The poem is very sweet and simple, but it's a mysterious poem. એક મિસ્ટીરિયસ કવિતા છે કે અંધારી ગુફામાંથી જે અજ્ઞાન રૂપ માનવી જે માનવ જીવન જીવી રહેલો છે, એ જીવન બહુ જ કઠિન છે અને એ જીવનને ચલાવવાવાળો જે સર્જક છે આપણો ભગવાન, એણે કુદરતી ઘણા બધા કુદરતમાં ઘણા બધા રંગો ભરેલા છે અને સતત એ સંગીત ગાતો રહે છે. પણ માનવી કે જે એટલો બધો વ્યસ્ત છે પોતાના જીવનમાં કે એ આંધળો થઈ ગયેલો છે, એને આ સુંદરતા નથી દેખાતી, એ બહેરો થઈ ગયેલો છે, એને આ મધુર ગીતો નથી સંભળાતા. એટલે કવિ અહીંયા આગળ એ માણસને યાદ કરાવે છે કે યુ શુડ નોટ ફોરગેટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, કે આપણે પરમાત્માના અસ્તિત્વને ક્યારે પણ ભૂલવું જોઈએ નહીં. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ પોએમ વેરી વેલ. સિમ્પલ અને શોર્ટ છે, બહુ જ સરસ છે. કવિતા પરીક્ષામાં પૂછાય છે, પ્રશ્નના જવાબ પણ એના સરળ છે, એટલે તમને આવડશે. થેન્ક યુ વેરી મચ.